હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. દેખુભા જઈશે જોઈ લો, આપણે ઉઠી જાય છે હવે બધાથી છેલ્લા. અહીંયા તો બધાથી છેલ્લા ઉઠી જાય છે. હેલો મમ્મી શું કરે છે? ચા નાસ્તો કરી લીધો? તી 5 વાગે ઉઠી જતા ને દોઈ લીધો. અત્યારે તો દૂધે ટેન્કરે પડી ગયો એ લો ગાઈસ, સવારમાં ગામડું અને આ અમારા થાર મોડલ આવી છે. થાર મોડલ આવી રહી આ સવારે થાર મોડલ અમારે જો. રાતે તો ગાયો ને એવું નતું દેખાતું બરોબર. દિવાય છે લો મમ્મી ચા ઉપડી ચાલ લેવા તો સારી તો છે મમ્મીને તો લેવડો ચા લાવ. હા દૂધ અત્યારે તો પર આદિન તાન દૂધ ચા તો પડી શકાય. જો ગાઈસ મમ્મી બી ગયા સૌ આપડે સોના શું મમ્મી હા તમે છે બાજુ નો હા. તો ગાઈસ આપણો મમ્મા ઘર સુંઢિયા છે અને સુંઢિયાથી શું અને એટલે ખદલપુર જશે વિસનગર વાળો. હા પપ્પા નહીં આવવાના તો ગાઈસ આજે પપ્પાને ઉતારતી નોકરી છે પણ મીટિંગમાં જવાના હતા એટલે મોડા આવશે કદાચ આજે. આવી એટલે બતાવી દઈએ. અને આ જો એકાંત તો ડોસે મંડી છે એક બાજુ તો વાજીના રોટલા પાડીને તો તો હરી પાડીને બે કટકાય નહીં કરતી. ચાલો આપણે બે જઈએ ચા બા પી લઈએ હિમલીએ. ગાઈસ હવે આપણે પાલી વાલી ગયા છીએ અને આપણો ગમમાં જતા ગમમાં આપણા દાદાને ખાતરની થેલી લેવા જતા અને આવી ગયા છીએ ઘેર. જોઈ લો અહીંયા તો વાહન તો હોય છે અમુક વાહન તો હોય છે જો. અમદાવાદ તો 12 વાગે તો ચા પીએ છીએ. 10 વાગે ચા પીવા તો વાગે તો હોય જો હેતર વાળા હેતરમાં જો આવા કચરા પોતું કરીને ખાવાનું બનાવવાનું છે. આપણે હેતમ જવું છે. જોઈ લો ગાઈસ અમારો વાલોર ચડી છે ને ચેક વાલોર બહુ મોટી થઈ જાય. વાલોરે આવી છે જોવા. વાલોરો ખાસી બે લાગે વાલોર. હેલો ગાઈસ વાલોર ખાસી બે છે અને હજી થોડી કૂણી લાગે છે કારણ કે કાલે શાક બનાવી દીધું એની નોને નહીં લ્યા. કાલે શાક બનાવી દીધું ને વાલોરનું. હવે વેલો અહીંયાથી ચડાવેલો છે વેલો સંડાસ બાથરૂમ ઉપર થઈ ને બાજુ આપણું ગાર. પેલા ગાઈસ જૂઠું પણ છે 2 ગાયો અને એનું 2025નું મોડલ. માં નાવાનું જ છે ને તો કોની જ છે તો હજી કાથી મમ્મી ઉતારી શાક બનાવેલું હતું ને બપોરે. હજી તો ઓટોના બટાકા હતા. જવાનું સપ્તેશ્વર બાજુ જોઈએ છે. જવાનું છે કે જાની આવતી હા ગાઈસ આપણે હિતામાં જવું છે. ચાલો
2025નું મોડલ. જોઈ લો ગાઈસ, હવે વારવાનું બધું થાય છે. તાંડવ ફોન લઈને બેસી ગયો તો વિડીયો ને એવું અપલોડ કર્યું ને બધું. જોઈ લો આજે તો પોતું બધું મારો. આજે તો છેક પેલી બાજુ સુધી મારવું પડશે એટલે મને લાગે છે હા નહીં પોતું બધું મારવું એટલે કમો જતા આવું શાકભાજી લેતો હો ને. ચાલો કઈ પાકો કમો જઈએ શાકભાજી લેતા આવીએ. ચલો ફોન નું કોમ છે તો ફોન નહીં લઈ જતા ગાઈસ. આઈને મળીએ. પેલા ગાઈસ જમવાનું તૈયાર થઈ જાય છે. રોટલી બનાવી છે અને આપણે ગમમાં જતા શાકભાજી લેવા. શાક લઈને આવી જાય છે ગવાર. આ રે દેશી ગવાર. આ ગવાર છે ને આ રે ગવાર જ છે દેશી ગવાર. જોઈ લો ને મમ્મી આવી જાય છે ખેતરમાં. હવે આપણે પોટલું લઈને હાલ આવ્યા. પોટલું લઈને હાલ આવ્યા આપણો. ઢોરણ ખાવાય જો કે ના તું નહીં તું કશી હે બ્લેક સ્કોર્પિયો તો બ્લેક એન્ડ વ્હાઈટ છે. હા જો લા ગાઈસ આપણે ચાર લઈને આવ્યા હતા. મમ્મી ગઈ હતી ખેતરોમાં. મોબાઈલ ઘેર હતો એટલે વિડીયો ના બનાવીએ કયો બનાવી જાત. પપ્પા આવવાના લઈ મમ્મી ફોન આવ્યો તો આ જોતી જોલો ગાઈસ બની ગયો. રોટલા બની ગયા છે. આવો સબ્જી બનાવી દે. કાપી દે. હું નહીં કાપવાનું હોય કને માર કાપવાની હેડ. अपन इधर कुछ भी नहीं करेगा. अपन इधर जलसा ही करेगा. नहीं कपाए कापी दे. चलो गाइस मम्मी आવીને ગાયના પોટલા સોનની એવું પાછું કરી દીધું અને ચાર નાખી દીધી ગાયોને. મમ્મી પેલી ગાયનો આવડ નાખી રાખી. ચલો લો બ્લેક સ્કોર્પિયો ખાય છે કે નહીં? ખાઈ ગયો. શું નામ છે? ચિંટુ નામ છે ગાય. જો ખાલી નાખી દો ને મમ્મી ચિંટુ. એ ચિંટુ જો પૂંછડો લાવી ને. હા ચિંટુ. હા વાહ. નમો ખબર પડે. જો ગાઈસ અમારા આ રીતના આવો ને કઈ નવું મોડલ 2025નું મોડલ છે એટલે આ રીતના નામ રાખી દઈશું બધા. ચિંટુ ને પેલા એનું હતું એને એ ચિંટુ જ હતું પણ એને મોદી પડી જાય ને આલ દીધી રે ગાઈસ. કોને આલી છે? તો આપણો મોટો બોન છે ઓને આલી છે હાચવા. એટલે કે એ ઓને જ આલી દીધેલી છે. ઢોરણ ચાર પાણી થઈ ગયું અને આપણું ચાર પાણી બાકી છે હજુ. આ ગવારનું ગવાર એ ગવાર. તો પણ ના તો પેલો ઘેર ના તો પણ મમ્મી ઘેર ના તો પેલો હજી તો સપ્તેશ્વર જતો. તો પછી કરું બે ત્રણ. શિયાળાનો ગેસ પંખો ચાલુ કરજો. અને આપણે જવું છે ચો જવાનું તું નથી કે પેલા ગાઈસ આ રીતના કામ ચાલુ રહેશે અહીંયા. તો આપણે ત્યાં તો બસ એ હરીફરીને બે કટકા કરે છે ખાલી અને અહીંયા બધું કરવું પડે છે. પપ્પાનો ફોન બોન આવ્યો તો તું ખવડાવી દે. જા તું ખવડાવી દે. ચલો
આ રોટલો ખાય છે એક તો હોય મારે ઓવર ખવડાવી રોટલા જોઈ લો રોટલો તો ખાઈ જાય છે હા કેવો ખાય છે તે પિન્ટુ દેખાય ચૂંટણી તો જો મોબાઈલમાં જો પડી ગયા નહીં ખવાય આ દે લ્યો તો જોઈ લો ગાઈસ લે આ તો ખાઈ શકે નાટક કરે સારી લો ગાઈસ લે હા પાડી તો હા મારા છે ઈ કન નહીં ખબર આવી તને લે ખાઈ જાય ને લે તું તો પાડી મારા સારે એ થોડી મારા છે એટલે આપણે પહાડ નહીં જતા ના બાકી તમે આ બે આના નેચર રમો ને તમે તો આ તમને કશું બોલો નહીં જોઈ લો બહુ જ ગાય સાડી છે આપણે કશું બોલતી નહીં ચિંટુ ખાઈ જઈ ચિંટુ ખાઈ જઈ અને આ ગવાર એ ગવાર આ છે ગવાર આ પણ ગવાર જ છે ગામડાની ગાઈસ આ પણ ગવાર જ છે ગામડાની આપણે સબ્જી બબ્જી બનાવી દઈએ યાર તમારે તો 2000 પૂરા નહીં 1500 પૂરા નહીં પૂરા નહીં એવું કરે છે પેલું ચપ્પો હોય છે બીજું છે ચલો ગાઈસ આવું મમ્મી તો હાથ પગ ધોવે છે ત્યાં પેલો હાથ પગ ધોવે છે આવું પેલો ગાઈસ હાથ પગ ધોવે છે આવું હા કડા જોઈએ છે જોઈએ છે તમને મહારાજનું મંદિર ચલો ગાઈસ આપણે સબ્જી બબ્જી બનાવી રહ્યા જા હું નહીં કપાવાનો તારે જ કરવાનો તો જોઈ લો ગાઈસ હજી તો દીધું છે પણ ખાવાનો હાલ નહીં પપ્પા આવે એટલે ખાઈએ છીએ અને આ જો આ જેટલી હળીઓ કાઢીને બે છે હમણાં હવે પડી આ પેટીમાં છે તીજોરી ઓ ઘસી યાર તિજોરીમાં હજી તું જોઈ લો ગાઈસ જેટલી હાડીઓ શું કે હાડીઓ નહીં આખો બધું એનું ભરેલું છે બધી હાડીઓ જ છું બધી ટોટલી હટતો જુઓ ગાઈસ આ બધી નીચે ઉપર સુધી એની જ છું બધી હાડીઓ આ ઉપર મિલાવે છે નેચર મિલાવે છે ઉપર મિલાવે છે નેચર મિલાવે છે લે પકડો मिल दो हेड पहुंच पाएंगे आप क्या वो तारी दे ने तो હું બોકાઈ શકું ને મેં જતા કે ને હોય જ નથી ને એમાં વાહ બાહુબલી વાહ ઓગળી આવી મમ્મીને એવું કરે પાય લે ખાવાનું કરો હું બ્લાઉઝ બનાવવા દો આમાંથી બ્લાઉઝ હતો ને આ હાડી દિવસ પહેરીને સિલાઈ બ્લાઉઝ એમને મૂકી લે કે લેનો ખાવાનું મમ્મી ખાવાનું નહીં કેટલા આવે આ તો મમ્મી ઊંઘી છે હા ના હે પપ્પા નહીં આયા છું ચલો ગાઈસ પપ્પા આવે એટલે ખાઈએ હું મળી તો તાનું ઉપર ને નેચર હું ગાવતી હતી તાન તું આના સિલે તોડી પડશે કેમ કે પપ્પા આવે એટલે ખાઈ લઈએ ઘણા ટાઈમનો બ્લાઉઝ જાય જો કેમનો ઘરે રહેતા ને તમને એટલે જો હજી તો આટલા જ આવતો નહીં એટલે હજી સિલે તોડવી પડશે એક તો ખાઈ તાન આમાં સિલે તોડવી પડશે તો જો ખાઈ
આનો પેલા વિડીયો જોવાનો ને અત્યારનો જોવાનો જોવા ગાઈસ એટલો ફરક પડે છે. ઈકન શું કરવું હરીભાગીને બે કટકાય નહીં કરવા લેવા કરો. તાન આખો દારો ખાઈને આપણું લોહી પીવી ને ઉપરથી મારું લોહી પી જાય છે એ મજાડી થઈ છે. હું તમારે થોડું બોલતી યાર. આવું જૂઠું ના બોલાય. ચલો ગાઈસ પપ્પા આવે એટલે જમી લઈએ હા. આમ તો હરે બ્લાઉઝ મેચિંગ થાય જ છે તમે. મને ખબર તાજી પહેર માથું પહેર થાય જ છે કે? તો ગાઈસ જોઈ લો પપ્પા આવી જશે. પપ્પા કોક લાયા છે આપણા માટે. પપ્પા લાયા છે કોકું લાયા પપ્પા ચો જો નોકરીથી આવી ગયા છે. પકોડી જલેબી મમ્મી માટે સ્પેશિયલ જલેબી હા ને પપ્પા નહીં ના ના મમ્મી માટે જલેબી જલેબી મમ્મી માટે ગાઈસ મેથી લહણ પકોડી હો પડીકો લાય પડીકો લાય રે તે લાય ફૂલવાળી પેલી ભાવ બહુ લાય તાર ભાભી ભાવ ફૂલવાળી 50 જાય છે 100 રૂપિયાનું જાય તું બધું 100 રૂપિયાનું 500 આ 100 રૂપિયાનું કિલો આવી તો જો ગાઈસ પપ્પા આવી ગયા છે નોકરી ઘેર ભાઈ જેની કાપવાની મોટી શાકના એવું કરો ચો આ મોટી મોટી કળીઓ આ બધી પૂરી નાખો તારે વસ્તુ બાઈક તો મેલી ના તેરો બીજું બાઈક આવી જશે ઘેર આપવા તો નહીં આવું લઈ થા એ રેલી ને પૂછી જા ઈન સાર ખાવી હે તે સાર ખાઈ લાવ અરે પેલા સાર ખાવાનું. લીલાડો પાલક ખાઓ ખાઓ ચો પેલ નહીં આવી દે ના તું લાય ને પુલાવ લાય. મમ્મી કે પગદારે મમ્મી ખાઈ જીતી આજે હારવાડો લાય ફૂલવાળી વન બહુ ભાવ એટલે અડી વાલી નડી મારી હા તેમ કહો તું લાઈકો એ થાલે લાઈકો થાર ચોથી લાવો હાલું લેવા આ મેરું લાઈકો બધું મળે અસવા લે બસ પકોડી બનાવે ચેલા વાળી રહ્યા પકોડી બનાવો આઈન કશું નહીં કરી શું કર્યું એ ચાલુ કરી ગાઈશ ચો થાલે દાવ ચેલા હા નહીં થાલે તો રે મમ્મી થાલે લેના હે પત્તા બનાવવા નહીં લે. પૂરી મેલી કાપી મેલો ઉકાઈ ના રે પેલો ખાઈ લઈએ ભૂખ લાગી મેથીનું ચા આ મેથી અને વાલોડિયા કરી હો મેથીનું વાલોડિયા આપડા વાલોનું તો કાલે બનાવી તું ને કોક વાલો રે ચા કોઈ ને ખાધું મારા તારે ખાવાનો ટાઈમ મળ્યો નતો ઘરે તો બાજરી રોટલો તો ગાવાનો જ મજા આવે હું 2 વર્ષે બાજરીનો રોટલો ખાધો કાલે લેલો ખાવાનું કાઢો કે આ ભૂખ લાગી તા નહીં પાછું બનાવ્યું હોજ બી બરી ગયા એ બાપો ગલે ખાબો ચમ અત્યારે તાપ લાગે છે હાલ તો સ્વેટર પહેરી હતા આ સારી પૂરી આઈ લ્યા આઈ માર પડતી આઈ જુઠી તાઈન તાઈન તો સુલી તાઈન તાઈન જ ચાલો સુધી આવી લો શિયાળામાં પંખો ચાલુ કરી જુઓ અલે હા 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 કપડો ડ્રીલ લઈને તો બી આવે છે તો આ ચાપડી લે પપ્પા આવી જશે હેડો ખાવા કાઢે હેડો બ્લેક સ્કોર્પિયો બ્લેક એન્ડ વ્હાઈટ જોઈ લો ગાઈ તો ફેસ કર મારે પકોડી નીકળી જશે પકોડીનો લાવડો લાઈટ પર ચાલુ રાખી દે અરે ઉતારો છે તો વણ લાઈટ તો ચાલુ જ રમો લે ખાવા હેડો આવી જાય હેડો પપ્પા પપ્પા આવી ગયા ચલો ખાવા પકોડી આ આજુ જલેબી જો ગાઈ જલેબી આ સ્પેશિયલ મમ્મી માટે અલગથી જલેબી ખા ખા
તો જોવો ગાઈસ ગવાર અને ગવાર તો જે બીજી ગવારનું શાક બનાય લ્યો આ વાટકા દે તારા પોણી એક બાજુ પકોડી બને છે જો ગાઈસ પપ્પા આવો ને એટલે ફોન લઈને બેસી જાઓ ઇયરફોન ગાલીને એટલે કોઈનું ભરવું કે કોઈનું કરવું જેને જે કરે જોઈ લ્યો ઇયરફોન ભરાઈ દઈને એટલે વાર્તા પતી જાય પછી ગમે તો એ રે તો શાક કાઢેલું છે ને જો તો એ કાઢી એ ટૂંકા મેલું પડે તાને લા શાક પતી ગઈ છ આવી ને તો લા હેડ સાસ આટલી જ તો તે કોના ઓલે આટલી કોણ ચાલશે તે ચાલે એ તાર પૈસા અડાવતા ને ચાલ બે યાર ખા બે ખાવા ખાઈને મળીએ પછી પકોડી ખાઈ લઈએ લાઈક ખાઈ લઈએ પકોડી ખાવા આવી જાઓ પકોડી ખાવા આવી જાઓ કે માપની ભરવાની હોય માપનો માવો કાઢ દે પેલા મને ચલો ગાઈસ ખાઈ લઈએ મળીએ પપ્પા તો જો આવતો એ ફોન લઈ બે અહીંયા પછી જો કોઈની વાત કરે જો મેં ખાવાનું ચાલુ લાય જોયેલા ગાઈસ સાંજના 5 વાગી જશે અને આપણે ઉઠી ગયા હતા હોઈ ગયા હતા પથારી કરેલી હતી હોઈ ગયા હતા જોઈ લો હવે જાગ્યા છીએ ચા તો મેલેલો છે પણ ચા નહીં પીવું હાર મમ્મીને બધા હેતમ જઈને આવ્યા પપ્પા હોઈ જશે નોકરી જઈને આવ્યા હતા થાક્યા છે અને આજે હોવું જ થઈ આમ નહીં ખાતું થઈ જા જોઈ લો ગાઈસ આજે વાલોળ જેટલી બેસી ઉપર છેક છે જોઈ લો વાલોળો શું પણ ઉપર છે છેક સુધી સિતુરી છે ને તે સિતુરી ઉપર ચડી છેક આ બાજુ આટલા સુધી આવેલી છે જોઈ લો એ તો કપડો તો હોય છે અને આણાજી બાકી છે ખેતરમાં જતો જ ને હું નતો આપણે હોઈ ગયા હતા આ કોણ છે લે આ કોણ છે લે હા કોણ છે હા હા આ કોણ છે લે હા કોણ મારે છે હા ફઈ રમાડે છે ફઈ હા ફઈ રમાડે છે ફઈ હા ફઈ રમાડે ને ફઈ હા એ આઈજા લડી એ લડી આઈજા ઇન્ડોર પર એકલા લેડો આ બાજુ આ બાજુ લે રે લેડો ફોન લેવો છે હા ayo
ના તેરું ના તેરું લેડો આ બાજુ પાછો લેડો આઈ જા આ બાજુ સાયકલ નહીં લેવાની અત્યારે આપડો હેલો ગાઈસ આપણે હવે જવું છે આઠસોડિયા જવું છે જોઈ લો મમ્મી કોણની વેવડી નાખી છે ગાયન દોવા માટે ગાયન દોવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી જઈને આવીએ અમે કે અત્યારે જોવાને હું રહેતા એ દોવાનો ટાઈમ ગાઈસ આપણે આઠસોડિયા જઈને આવીએ છીએ આ બોલાવા જતા આને ભાઈ બનશે ખાસ હો આનો ભાઈ બનશે ખાસ ખાસ છે આનો ભાઈ બન જોઈ લો तो है होठों की हंसी चेहरे का नूर तू सब रिश्ते नाते हंस के तोड़ दूं खुलती फिदाएं खुलती घटाएं सर पे नया है आसमां चारों दिशाएं हंस के बुलाएं यूं सब हुए हैं मेहरबान तेरे संग इश्क तारी है तेरे संग दिल तुम्हारी है तेरे संग चैन भी मुझको तेरे संग बेकरारी है सुबह की ख्वाब से उड़ाई है पलकों के नीचे छुपाई है मानो ना मानो तुम सोते सोते ख्वाबों में भी ख्वाब दिखाती है मानो ना मानो तुम परी है तो परी की कहानियां सुनाती है જોઈ લો ગાઈસ હવે ઘરે આવી ગયા છે બહુ ઠંડી વાતી હતી શું બનાવી મમ્મી ખીચડી બનાવી દીધી છે ચાલશે અત્યારે બપોરે આમ મોડા જ ખાધી તો ભૂખ નહીં લાગી અહીંયા તો દહીં ને એવું બધું ખવાય છે પડી કોણ દહીં લે મંદિર જતા આપણે તો ગાઈસ આપણે બધા મંદિર જવાનું છે તો જઈને આવીએ ઠંડી હોય છે ગાઈસ બરોબરની હેલો લેર પપ્પા તો હુઈ ગયેલા છે હજી કારણ કે નાઇટની નોકરી છે ઓન એટલે હુઈ ગયેલા છે ધોરણ સાર નાખી હેલો ગાઈસ આજે તો ખીચડી બનાવી છે ખાલી એકલી અને ઠંડી હોય છે બરોબરની એકદમ હા દહીં અને દૂધ બધું જ છે ચલો ગાઈસ ખાઈ લઈએ પપ્પાએ જાગી ગયા છે અત્યારે અને આવું જ છું અત્યારે દાતણ કરી કારણ કે હોઈ ગયા તે વન નાઇટની નોકરી હતી ને એટલે બે જાનું તો ચલો જમી લઈએ ખાઈ લઈએ ચલો ગાઈસ ખાઈ લઈએ ચલો ગાઈસ ખાઈ પીને પાલી ગયા છે અડધું સેટા જોઈ લો અહીંયા તો વાળો થઈ જાય છે પેનો તો ખાલી એક થાળીનો વાટકો હોય ખાઈ પાલી ગયા છે બધા જોવા અહીંયા તો જોવાયા છે ને ટીવી જોવાય છે પપ્પા ભાઈ હું નહીં કરતો જો ગાઈસ ફોન જોઉં છું પપ્પા તો હાલ વાંધો કરું છું હેલો ગાઈસ તો આપણે જોવો પથારીઓ રેડી થઈ જઈશ આવું હા આપણે થોડી વાર અમને બુન આવી ગયો હતા આપણો હા અમારા સાસુમાં આવ્યા છે
સાસુમાં સાસુબા હા ને સાસુમાં તને ખબર છે પેલું તારે પછી છે બગલાન પોક જેવા થઈને જવું છે ચલો ગાઈસ કાલે તો બીચ છે રોમો પેલી એટલે આ કાં જવાનું છે વાગડી આજ તો ગાઈસ ભજન છે ને ઊંઘ જ નહીં આવે હા હલે ભજન છે તે ઊંઘ આવશે ગાઈસ બાજુમાં ભજન છે એટલે ઊંઘ આવે એવી નહીં આજે તો ચલો ગાઈસ આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો તમારું ગામડું કેવું લાગ્યું ગામડામાં આ રીતનું છે હું બતાવવાનું ચલો ગાઈસ ગુડ નાઇટ બાય